આપની સાથે પ્રભુનું ભજન કરવા, સંગત પ્રાપ્ત કરવાની તક પ્રાપ્ત થઈ, એના માટે માન્ય પાળક સાહેબ, પાસ્ટેટ કમિટીના આપ સર્વનો દાહોદ મહીસાગરમાં તમામ મંડળીઓમાં આ સેવા આજના રવિવારે થાય માટે માન્ય હિરાડીન સાહેબ, ઈસી મેમ્બર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી અને એમાં માન્ય બિશપ સાહેબ, ડાયોસીસ અધિકારીગણ દ્વારા ઉત્તેજન આપવામાં આવ્યું, એના માટે આભાર માનવામાં આવે છે. સાહેબ, ખૂબ ખૂબ આભાર આ તકને માટે. લાંબા સમય બાદ દાહોદ મંડળીમાં આવવાની તક મળી છે, આભારી છું. અમારી સેવાઓને માટે, જવાબદારીને માટે ખાસ પ્રાર્થના કરશો. મારી પત્ની અને મારા 2 બાળકો છે. મોટી દીકરી મહિમા એ 23 વર્ષની છે અને એને ચાલવાની તકલીફ છે, ફિઝિયોથેરાપી ચાલે છે. ખાસ પ્રાર્થના કરશો. દીકરો જોય 12મા ધોરણમાં છે, મેડિકલમાં છે, બાયોલોજી, એના માટે પણ ખાસ પ્રાર્થના કરશો. સીએનઆઈ બહેરામપુરા મંડળીને માટે અને ગુજરાત ડાયોસીસમાં જે વિવિધ સેવાઓ અમારી છે એના માટે પણ પ્રાર્થના કરતા રહેશો. આજે જે વચનો સમજવાના માટે આપણે પ્રયત્ન કરીશું. એફેસીઓના પત્ર 4થો અધ્યાય અને 15મી કલમ આપણે બધા સાથે વાંચીએ, જે આપણો આધાર વચન છે. અને આજનો જે વિષય છે, ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વધીએ. એફએસી 4 અને 15 જે ગુજરાત ડાયોસીસ અને સીએનઆઈ સિનડનો 2026નો મુદ્રાલેખ છે. આપણે બધા સાથે વાંચીશું. એફએસી 4 અને 15, પાન નંબર 192. પણ પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત તેમાં સર્વ પ્રકારે વધીએ. પ્રાર્થનામાં જોડાય. અમારા ઈશ્વર, પવિત્ર વચનને માટે ધન્યવાદ આપીએ છીએ. અમારી માતૃભાષામાં જે વચનો તમે અમને આપ્યા તેના માટે ધન્યવાદ આપીએ છીએ. આ વચનો સમજવાના માટે પવિત્ર આત્માની સહાયતા અમને મળે છે. સાથે એ વચનોના ખુલાસા જે સેવકો અને સેવિકાઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યા, એ પુસ્તકો, સાહિત્યો તૈયાર કરવામાં આવ્યા, અમે ધન્યવાદ આપીએ છીએ. ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં અમે સ્થિર અને દૃઢ થઈએ અને સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચીએ. ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા અમારામાં દિશે અને લોકો જોઈ શકે કે અમે તમારા દીકરા અને દીકરીઓ છે, અમે તમારા શિષ્યો છે. અને માટે પ્રભુ, આજના વચનો સમજવાના માટે અમને સહાયતા કરો. પ્રભુ ઈસુ લીધે, આમેન. આપણા સીએનઆઈ સિનડના નવા મોડેટર કેનિક સાહેબ, પારિતોષ કેનિક, એ જ્યારે મોડરેટર થયા, એ અધિવેશનમાં હું પોતે હાજર હતો અને સેવાના માટે એમનું સમર્પણ કરવામાં આવ્યું અને એમને 2 શબ્દો કહેવા માટે કહેવામાં આવ્યું. ત્યારે એમણે 2026નો મુદ્રાલેખ જાહેર કર્યો, ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વધીએ. એફએસી 4 અને 15. અને આ મુદ્રાલેખ સીએનઆઈ ગુજરાત ડાયોસીસ તરીકે આપણે સ્વીકાર્યો. અને આપણું જે કેલેન્ડર છે સીએનઆઈ ગુજરાત ડાયોસીસનું, એમાં પણ દરેક પેજ પર આ મુદ્રાલેખ મૂકવામાં આવ્યો છે. આપણે પ્રભુનો આભાર માનીએ. ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વધવું, વૃદ્ધિ અને વિકાસની જ્યારે વાત આવે છે ત્યારે એની સાથે કેવળ ભૌતિક કે અભ્યાસમાં કે બીજી રીતે આપણે વૃદ્ધિ પામીએ એવી વાત પાઉલ કહેતો નથી. જરૂર આપણો વિકાસ અભ્યાસમાં હોય, નોકરીના ક્ષેત્રમાં હોય, બિઝનેસમાં હોય કે બીજા અન્ય ક્ષેત્રમાં હોય. આપણે ઘણી બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરીએ, મેડલો પણ પ્રાપ્ત કરીએ. પણ પાઉલ જે એફએસી 4 અને 15માં જેના પર એ ભાર દે છે, એ તો આધ્યાત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાની વાત કરે છે. અને તે પણ ખ્રિસ્ત ઈસુમાં, એના સિવાય નહીં.
ખ્રિસ્ત ઈસુમાં વૃદ્ધિ પામવું. અને એનો હેતુ જે છે કે જેમ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ છે એવા આપણે પણ સંપૂર્ણ બનીએ. આપણામાં ખ્રિસ્ત ઈસુનું જીવન પ્રગટ થાય. લોકો જોઈ શકે કે આ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય અને શિષ્ય છે. લોકો એ જોઈ શકે કે આ દેવનો દીકરો અને દીકરી છે. અને એના માટે ઈસુ ખ્રિસ્તને આપણા તારનાર અને પ્રભુ તરીકે સ્વીકારવા એ પ્રાથમિક અગત્યતા છે. જેમ પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર અને પ્રભુ તરીકે દમસ્કના રસ્તે પ્રેરિતોના કૃત્યો 9 એ સ્વીકાર્યા. અને એ પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના મન અને હૃદયમાં સ્થાન આપે છે. અને ગલાતી 2:20 શું કહે છે? હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હું નહીં, મારામાં ખ્રિસ્ત જીવે છે. અને માટે ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવું એ આપણા માટે બહુ અગત્યનું છે. અને એના માટે 3 બાબતો પાઉલ પ્રેરિત આપણને જણાવે છે. અને ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવાના માટે, સંપૂર્ણતાની પાયરીએ પહોંચવાને માટે પાઉલ પ્રેરિત 16મી કલમમાં 3 શબ્દો પર ખૂબ ભાર દે છે. અને પછી 3 બાબતોમાં એ વૃદ્ધિ પામવાને માટે કહે છે. 16મી કલમ આપણે વાંચીએ, એફેસી 4:16. એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી પ્રેમમાં પોતાની ઉન્નતિને સારું પોતાની વૃદ્ધિ કરે છે. 3 શબ્દો અંડરલાઈન કરશો અને નોંધવું હોય તો નોંધી લેશો. આપણું નોટ પેન આપણે સાથે જ લાવવાનું. આપણે વિદ્યાર્થી છે અને હંમેશા આપણે શીખતા રહેવાનું. હંમેશા શીખતા રહેવાનું. અને આ કામ લાગશે. આપણે પણ શીખીશું અને બીજાને પણ શીખવાડીશું. બરાબર છે? અને માટે 3 શબ્દોમાં પહેલો શબ્દ છે દરેક સાંધા વડે જોડાઈને દરેક અંગ. દરેક અંગ. આ શબ્દ પર પાઉલ ભાર દે છે કે શરીરના કેટલા બધા અંગો છે. જે લોકો વિજ્ઞાન ભણ્યા છે, મેડિકલમાં છે, એમને ખબર છે કે શરીરમાં કેટલા અવયવો છે. બરાબર છે? મોટા છે, નાના છે. એક અવયવથી શરીર નથી બન્યું. અને આ શરીર જુદા જુદા અવયવોનું છે. અને એ દરેક અવયવની અગત્યતા છે. એક જ અવયવથી શરીર નથી ચાલતું. હા, એક પગથી પણ ચલાય, પણ જે રીતે 2 પગવાળો ચાલે ને એવી રીતે એક પગવાળો નહીં ચાલે. એક હાથથી પણ કામ થાય, પણ 2 હાથથી જે કામ થાય એ ના થાય. એક આંખથી પણ જોવાય, પણ 2 આંખથી જે જોવાય એમાં ફેર છે. તંદુરસ્ત હૃદય અને ઓપન હાર્ટ સર્જરી અને સ્ટેન્ડ ફેર છે. ચાલો, ગભરાવતો નથી. તમને સ્ટેન્ડ મૂક્યા હોય તો ગભરાશો નહીં. મારી પત્નીને 3 છે. કેટલાએ કહ્યું કે બેન હવે તો તકલીફ, પણ એના કરતાં તો વધારે સારા મારા બેન થઈ ગયા. એટલે કે મારી પત્ની સ્ટેન્ડ મૂક્યા પછી વધારે સારું થઈ ગયું. અહીં તો ઉચકવાનું નહીં, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. મારી દીકરી 23 વર્ષની છે. એ જાતે ચાલતી નથી અને લગભગ 70 કિલો જેટલું વજન છે. પણ મારી મિસિસ એની સેવા કરે. વોશરૂમ લઈ જવા, નાવડાવવા, ધોવડા, કશું થતું નથી. ચાલો, પણ દરેક અંગની અગત્યતા છે શરીરમાં. એ જ રીતે મંડળીમાં દરેક સભ્યની અગત્યતા છે. કેવળ પાસ્ટરેટ કમિટી નહીં, કેવળ મહિલા સંગત નહીં, કેવળ યુથ નહીં, કેવળ ક્વાયર નહીં, કેવળ સિનિયર સિટીઝન નહીં. આપણે ઘણી બધી ગેરસમજણ ધરાવીએ છીએ. દેશ તો બે જણાથી પણ ચાલે, પણ એકલા 2 જણા નથી. બીજો ઘણો બધો સ્ટાફ છે જે દેખાતા નથી પણ કામ તો કરે છે. ખ્યાલ? એટલે મંડળીમાં પાળક સાહેબ દેખાય, સેક્રેટરી ટ્રેઝરર દેખાય તો એવું માની લેવાની જરૂર નથી કે આમને જ કરવા દો, અમારે તો કંઈ બહુ જરૂર નથી.
દરેક અંગની અગત્યતા છે. જેમ શરીરમાં દરેક અવયવની અગત્યતા છે, એમ મંડળીમાં દરેક સભ્યની અગત્યતા છે. પાઉલ એના પર ભાર રહે. બીજી બાબત પાઉલ એમાં કહે છે, પોતાની શક્તિ પ્રમાણે ઈશ્વરે દરેકને શક્તિ આપી છે. કોઈ એમ ના કહી શકે કે મને શક્તિ નથી મળી. હા, માથી 25મા અધ્યાયમાં જે તાલંત આપવામાં આવ્યા એમાં દરેકની શક્તિ પ્રમાણે કોઈકને 5, કોઈકને 2 અને કોઈકને 1 પણ આપ્યા છે ખરા. ઈશ્વર પક્ષપાતી નથી. તમને ને મને અલગ અલગ શક્તિઓ આપી છે અને માટે આપણી એ શક્તિનો આપણે વિચાર કરવાનો છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. અને ત્રીજી બાબત કહે છે કે શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી દરેક વ્યક્તિએ પોતાને મળેલી શક્તિ દ્વારા કામ કરવાનું છે, સેવા કરવાની. શું કરવાનું છે? સેવાનું કામ. અને એના માટે આપણે કયા કામ કરવાના? દરેક વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે કામ તો કરવાનું છે, પણ કયું કામ? તેના માટે પાઉલ 3 બાબતો કહે છે. એક તો એકતા, સ્થિરતા અને સહભાગિતા. એકતા, સ્થિરતા અને સહભાગિતા, આ 3 શબ્દો પર પાઉલ ભાર દે છે. અને ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વૃદ્ધિ પામવાના માટે આ એકતા, સ્થિરતા અને સહભાગિતા એ બહુ જ અગત્યની છે. અને માટે પ્રથમ જે શબ્દ પર પાઉલ ભાર દે છે વૃદ્ધિ પામવાના માટે, એ 13મી કલમ, ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે એક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ અને એમ પ્રૌઢ પુરુષત્વમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ. એક્યતા. એક આંગળીથી કામ થાય, 2 આંગળીથી કામ થાય અને 5 આંગળી ભેગી થાય ને અને મુઠ્ઠી વળે ને, એનાથી વધારે વિશેષ તાકાત કોઈ ના મળે. ખ્યાલ? એકતા. અને એના માટે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને કારણે આપણે દેવના કુટુંબના સભ્યો બન્યા છે. આપણે આપણા પરિવાર પૂરતા નથી કે અમારા કુટુંબમાં અમે 2 ને અમારું 1, કાં તો દાદા દાદી. આપણે વિશ્વ સાત્રિક મંડળીના સભ્યો છે, એક વિશાળ પરિવાર છે. અને સીએનઆઈ તરીકે સમગ્ર ભારતમાં ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા અને ચર્ચ ઓફ સાઉથ ઇન્ડિયા, કન્યાકુમારીથી કાશ્મીર સુધી આપણી મંડળીઓ છે. એક વિશાળ પરિવારની ભેટ પ્રભુએ આપણને આપી છે. અને આપણા એ પૂર્વજો વડીલોના દર્શનને થકી આપણને આશીર્વાદ મળે. 1970 જુદી જુદી 6 મંડળીઓ ભારતમાં એકતામાં આવી અને એના કારણે સીએનઆઈનો આશીર્વાદ મળે. હું ભદ્રન બેકગ્રાઉન્ડમાંથી આવું છું. મારા પપ્પા બ્રધરન બેકગ્રાઉન્ડ. હું 71માં જન્મ્યો, 70માં સીએનઆઈ, એટલે હું પ્યોર સીએનઆઈ. ચાલો, બ્રધરન સાઉથ ગુજરાતમાં, અહીંયા આઈપી મિશન છે. સૌરાષ્ટ્ર સાબરકાંઠામાં એંગ્લિકન છે. તો આ જુદી જુદી ગુજરાતની 3 મંડળીઓ ભેગી થઈ અને એના કારણે આજે એક પાળક તરીકે હું અહીંયા ઊભો છું. ખ્યાલ? જો બ્રધરનમાં જ હોત તો મારું તો અહીંયા કોઈ કામ નથી. એક વિશાળ આશીર્વાદ વિશ્વ સાત્રિક મંડળી તરીકે, સીએનઆઈ તરીકે પ્રભુએ આપણને આપ્યો છે. અને 40 વર્ષની વાટાઘાટો પછી આશીર્વાદ આપણને મળ્યો છે. અને માટે વાલા મિત્રો, એકતા ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવાના માટે આપણ દરેકની એકતા, એ દાહોદ વિભાગ હોય, અમદાવાદ હોય, 13 વિભાગ અને સીએનઆઈ સિનર, ડાયોસીસ, આ બધાની એકતા એ બહુ જ અગત્યની બાબત છે.
અને પાઉલ એ એકતા પર વિશેષ રીતે ભાર દે છે. અને શરીરના અવયવો, કરંથીઓનો પહેલો પત્ર અને એનો 12મો અધ્યાય જો તમે જોશો 12 અને 13મી કલમમાં પાઉલ પ્રેરિત બહુ સાદી સરળ ભાષામાં એકતા વિશે સમજાવે છે. 12મો અધ્યાય 12 અને 13. કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે, તેમ ખ્રિસ્ત પણ છે. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બન્યા, અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. બહુ સાદી સરળ સમજ આપે છે કે જેમ શરીરના જુદા જુદા અવયવો ભેગા થઈને એમની એકતા દ્વારા શરીર બન્યું, એ મંડળીના જુદા જુદા સભ્ય ભાઈ બહેનો દ્વારા મંડળી બની છે. અને ત્યારે શરીરના અવયવોની જે એકતા છે એવી જ એકતા આપણામાં પણ હોવી જોઈએ. એવી જ એકતા આપણામાં પણ હોવી જોઈએ. અને સાચી એકતા આપણને ક્યાંથી મળે છે? 13મી કલમ. ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા જ્ઞાનથી જે એક્ય થાય છે. સાચી એકતા ડ્રેસથી નથી આવતી. ડ્રેસથી નથી આવતી. સાચી જે એકતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી થાય છે. અને જ્ઞાન એટલે કે દેવનું વચન. હા, આના સિવાય સાચી એકતા કદી મળતી નથી. અને માટે વાલા મિત્રો, દેવ પરનો વિશ્વાસ અને દેવના વચનના જ્ઞાન દ્વારા આ સાચી એકતા આપણને મળે છે. ચાહે આપણે આઈપી મિશન બેકગ્રાઉન્ડ હોઈએ, ચાહે બ્રધરન હોઈએ, ચાહે એંગ્લિકન હોઈએ, ચાહે મેથડિસ્ટ કે ચાહે અલાયન્સ કે સલ્વેશન આર્મી કે પેન્ટિકોસ્ટલ. પ્રભુ પરના વિશ્વાસ દ્વારા જ આપણે વિશ્વાસના કુટુંબના સભ્યો બનીએ છીએ. અને આપણો ત્રિએક ઈશ્વર એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્માની જે એકતા છે એ આપણો આદર્શ, એ આપણો આદર્શ છે. ત્રિએક ઈશ્વર. અને માટે એ આદર્શને આપણે સ્વીકારીએ. અને શરૂઆતની મંડળીની એકતા વિશે જો તમે જોશો પ્રેરિતોના કૃત્યો 2જો અધ્યાય, કે તેઓ ઈશ્વર સાથેની સંગતમાં અને એકબીજા સાથેની સંગતમાં કેટલા બધા એક્યતામાં હતા. ત્યાં લખ્યું છે કે તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. કેટલા લોકોની વાત કરવામાં આવી છે? 3000થી વધારે લોકો. 3000થી વધારે લોકો પ્રભુ સાથેની સંગતમાં એક્યતાના બંધને બંધાયેલા હતા. એકબીજા સાથેની સંગતમાં એક્યતાના બંધને બંધાયેલા હતા. ત્યાં લખવામાં આવ્યું છે 44મી કલમ, સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. કેટલા જણા? 3000થી વધારે. વિભક્ત પરિવારના જમાનામાં કેટલા જણા ભેગા રહી શકે? વિચારી. વિભક્ત પરિવારના જમાનામાં કેટલા જણા ભેગા રહી શકે? હું સંયુક્ત પરિવારમાંથી આવું. 18 સભ્યો મારા ઘરમાં હતા. 18. આજની પેઢી જે વિભક્ત પરિવારમાં માને છે, પડકાર તો બહુ બધા. પારિવારિક જીવનના પડકારો. હા, પહેલા પૈસા નહોતા, સુવિધા નહોતી, નાનું અમથું ઘર, 10 જણા રહેતા. પૈસા નહીં પણ વિશાળ હૃદય. આજે ઘર મોટા, સુવિધા પણ સંકુચિત હૃદય. સંકુચિત હૃદય. આ એક મોટો પડકાર છે. જો આ શરૂઆતની મંડળી 3000થી વધારે લોકો ભેગા રહી શકતા હોય તો આપણે નહીં? એક્યતા બહુ અગત્યની છે. અને એકતા દ્વારા જે આશીર્વાદો મળે છે, સભા શિક્ષકનું પુસ્તક તેનો 4થો અધ્યાય
અને 9 થી 12 વચનમાં લખવામાં આવ્યું છે કે એકતા દ્વારા આપણને પ્રથમ જે આશીર્વાદ મળે છે એ તો સહકારનો. ત્યાં લખ્યું છે, એક કરતા બે ભલા, કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે. જો તેઓ પડી જાય તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે, પણ જે પડતી વેળાએ એકલો હોય અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ના હોય તો તેને અફસોસ છે. એકતાનો આશીર્વાદ, એકબીજાના સહકારમાં આપણે મંડળીમાં, પરિવારમાં, સમાજમાં, ડાયોસીસમાં, સિનડમાં કામ કરી શકીએ છીએ. અને વિના સહકાર નહીં ઉદ્ધાર. હમણાં ફૂટબોલની મેચ ચાલે છે. એક ટીમનો ખેલાડી એવું માનતો હતો કે હું જ ગોલ કરું, હા, અને માટે એ બીજા કોઈને પાસ નહોતો કરતો, અને કોઈને પાસ ન કરવાને કારણે એની ટીમને એણે હરાવી દીધી. એની ટીમને હરાવી દીધી. ફૂટબોલ એક ખેલાડીની નથી. એ જ રીતે મંડળી એક વ્યક્તિ કે કુટુંબની નથી, અને કુટુંબ પણ એક વ્યક્તિનું નથી. ચાલે હું ને મારા ઘરના જ યહોવાની સેવા કરીશું એમ નહીં. હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. અમે જ સેવા કરીશું એમ નહીં. કારણ કે મંડળીમાં દરેકની અગત્યતા છે, દરેકની. અને અગત્યતા આપણે પોતે પણ સમજવાની જરૂર છે. અને માટે વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને એના પરના વિશ્વાસ દ્વારા એક્યતાના બંધને જ્યારે સેનાએ તરીકે આપણને બાંધ્યા છે, વિશ્વ સાત્રિક મંડળી સાથે આપણને જોડ્યા છે, પરિવારમાં આપણને જોડ્યા છે, ત્યારે આપણી એકતાને આપણે વધારે મજબૂત બનાવીએ, સશક્ત બનાવીએ, અને એકતાને તોડનારા એ તમામ પરિબળો સામે આપણે સાવધ રહીએ. એકતાને કોણ તોડે છે? શેતાન. અને શેતાન કોનો હાથો બનાવે છે? આપણને, બહારના લોકોને નહીં. એ મને પણ બનાવી શકે અને તમને પણ બનાવી શકે. એ દેવના કુટુંબને તોડવાનું કાર્ય જ્યારે શેતાને કર્યું, પ્રથમ પરિવારને, તો કોને હાથો બનાવે? હવાને. ત્યારબાદ કાઈનને બનાવે કે નહીં? અને માટે આપણે પોતે સાવધ રહીએ. એકતા જેવો આશીર્વાદ બીજે કોઈ જગ્યાએ નથી. અને માટે એક સેવકે બહુ સરસ કહ્યું છે કે સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. અને આશીર્વાદ મંડળીમાં, પરિવારમાં પ્રભુએ આપણને આપ્યો છે. અને માટે એકતાના આશીર્વાદને આપણે માણીએ અને એને મજબૂત કરીએ. એ એકતાના આશીર્વાદને તોડનારા પરિબળો સામે આપણે જાગૃત રહીએ, સાવધ રહીએ. જાત જાતની વાતો થાય, સત્યને જાણીએ અને સત્યને અનુસરીએ. ચાલે, સત્યને જાણીએ, સત્યને અનુસરીએ. આજકાલ વોટ્સએપ યુનિવર્સિટી પણ બહુ ચાલે છે. હા, આખા ભારતમાં અને વિશ્વમાં. અને એવી સગળી બાબતોથી આપણે સાવધ રહીએ, સાવધ રહીએ. ત્યાં લખવામાં આવ્યું છે, પાઉલ પ્રેરિત બહુ સ્પષ્ટ રીતે કહે છે, 15મી કલમ, પણ પ્રેમથી સત્યને અનુસરીને, પ્રેમથી સત્યને અનુસરીને આપણે કોઈ જૂઠનો ભોગ ના બનીએ, કોઈ અફવાનો ભોગ ના બનીએ, એની કાળજી આપણે પોતે પણ રાખવાની છે. અને માટે વાલા મિત્રો, આપણી એકતાનો જે આશીર્વાદ છે એને આપણે માણીએ, અને એકતાને મજબૂત કરવાને માટે આપણા પરિવારમાં, આપણી મંડળીઓમાં, અને આપણી ડાયોસીસમાં અને આપણી સિનડમાં આપણે પ્રયત્ન કરીએ. પ્રાર્થના સાથે જે રોલ મારે ભજવવાનો છે એકતાનો,
એ રોલ હું ભજવું. જો શરીરના અવયવો એકબીજાને સહકાર આપતા હોય તો એકતાના કાર્યમાં આપણે પણ સહકાર આપવાનો છે. અને માટે આ પ્રથમ બાબત ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વૃદ્ધિ પામવાને માટે એકતા જે છે એ બહુ મહત્વની છે. બીજી બાબત એ સ્થિરતા. એફએસી 4:14, જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરા ભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલા ખાનારા તથા આમ તેમ ફરનારા ન થઈએ. સ્થિરતા વિકાસને માટે, વૃદ્ધિને માટે સ્થિરતા સૌથી મહત્વની છે. આપણા પરિવારની સ્થિરતા, આપણી મંડળીની સ્થિરતા, આપણા આધ્યાત્મિક જીવનની સ્થિરતા, આપણી ડાયોસીસ, આપણી સિનોડ અને વિશ્વ સાત્રિક મંડળી. અસ્થિર માણસ કદી પ્રગતિ નહીં કરી શકે, ખ્યાલ? અને માટે પાઉલ એ સ્થિરતા પર વધારે ભાર દે છે. અને આ સ્થિરતા એ શુદ્ધ વિશ્વાસ અને પ્રભુના વચનથી આપણને પ્રાપ્ત થાય છે. શુદ્ધ વિશ્વાસ, હા, અશુદ્ધ નહીં, હા, ભેળસેળીઓ નહીં. આજકાલ ભેળસેળિયા વિશ્વાસ બહુ છે. દુર્મત, ખોટું શિક્ષણ. અમદાવાદમાં બહુ બધા દુર્મતો છે. યહોવાના સાક્ષી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારનાર પ્રભુ નથી, એ ઉત્પન્ન કરાયેલો છે, એવી એમની સમજણ છે. અન્ય ભાષા, સાજાપણું, બીજું બાપ્તિસ્મા. અમારે ત્યાં બીજા બાપ્તિસ્મા વાળા કે ભાઈ તમે CNI ના છો તો તમે તારણ પામેલા નથી. અમારે ત્યાં તમારે બીજું બાપ્તિસ્મા લેવા, અને લોકો લે છે. ચાલે યરુશાલેમ, હા, દક્ષિણ કોરિયાથી આવેલા લોકો, યરુશાલેમ માતા, હા, ઓનલી જીસસ, પવિત્ર આત્મા. આવા કેટલા બધા દુર્મતો આપણી આસપાસ પ્રવર્તમાન છે. અમારે ત્યાં એક છોકરો છે જુવાન, અને યુટ્યુબ પર જે સેવકોના સંદેશા આવે છે એમાં પંજાબ વિસ્તારના એક સેવકના સંદેશા સાંભળે, અને એના જીવનમાં એવું થઈ ગયું કે હું વધારે આત્મિક બનું. એ 10મામાં ભણે છે, પાતળો છે, અને ઉપવાસ કરે, ઉપવાસ કરે, સાંભળ કરે, અને 10મામાં 3 વાર ફેલ થયો. વાંચવાનો જે સમય આપવાનો, મહેનત કરવાનું એ કરે નહીં, મોબાઈલ લઈ લઈને બેસી રહે, સાંભળ્યા કરે. એટલે એક દિવસે હું જઈ ચડ્યો. એના બાપાએ કહ્યું કે સાહેબ, મારા છોકરાને કંઈક કહેતા જાઓ. મેં કહ્યું શું થયું? તે કે આ છોકરો આખો દિવસ આ મોબાઈલમાં જ રહે છે, એ 10મામાં 3 વાર ફેલ થયો છે. મને ના નથી કે નહીં સાંભળે, એ આધ્યાત્મિક બને, પણ મહેનત તો કરે, પાસ તો થાય, જીવનમાં કારકિર્દી તો બનાવે, પણ એ દુર્મતનો ભોગ બને, ખોટા શિક્ષણનો ભોગ બને. વાલા મિત્રો, સ્થિરતાને માટે આપણે શુદ્ધ શિક્ષણ, શુદ્ધ વિશ્વાસ એ બહુ અગત્યનો છે. અને એના માટે પાઉલ પ્રેરિત કલોસીઓના પત્રના 2 અધ્યાયની 7મી કલમમાં આ પ્રમાણે કહે છે. 2 અધ્યાય 7મી કલમ 6 અને 7. તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે તેમ તમે તેનામાં ચાલો, અને તેનામાં જડ ઘાલેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. જડ ઘાલેલા, ઝાડના મૂળિયા જમીનમાં ઊંડે સુધી ઉતરે, અને ઊંડે ક્યારે ઉતરે? જ્યારે વાવાઝોડું આવે ત્યારે. એ વાવાઝોડું એના માટે શ્રાપ નથી. એ વાવાઝોડું આ ઝાડના મૂળિયા જમીનમાં ઊંડે ઉતરે અને આવનારા તોફાનો સામે એ ટકી રહે માટે. સતાવણી, મુશ્કેલી કે સંઘર્ષ
કે વિશ્વાસની કસોટી એ આપણા વિશ્વાસને સ્થિર કરવા માટે હોય છે, શુદ્ધ કરવાના માટે હોય છે, મજબૂત કરવાના માટે. આપણે વિશ્વાસનો ત્યાગ કરીએ માટે નથી હોતું. એ મળી પરના લોકો 2-2.5 વર્ષ થયા, આજે પણ વિશ્વાસમાં ટકી રહ્યા છે. ઘર નથી, ખ્યાલ આવ્યો, ટેન્ટમાં રહે છે, પણ એમનો શુદ્ધ વિશ્વાસ અને દ્રઢ વિશ્વાસ. અને માટે માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 24 અને 25મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? આપણી સ્થિરતાને માટે, મજબૂતાઈને માટે જે વચન આપવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે: જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખરક પર બાંધ્યું, અને વરસાદ વરસ્યો, રેલ આવી ને વાવાઝોડા થયા અને ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડ્યું નહીં. મજબૂતાઈ, પ્રભુ સાથેની સંગત અને પ્રભુના વચન દ્વારા એની આરાધના, એની પ્રાર્થના અને એની સહાયતા દ્વારા આપણને મળે. એમની એમ મજબૂતાઈ મળતી નથી. પારિવારિક જીવનની મજબૂતાઈ, મંડળી તરીકેની મજબૂતાઈ, વિશ્વાસની મજબૂતાઈ પ્રભુ સાથેની સંગત અને વચન દ્વારા મળે છે. 3 સંતોનો એ સ્થિરતા તમે જુઓ. 7 ગણી ગરમ ઘટીમાં નાખવામાં આવ્યા. એ દાનિયેલને સિંહના બિલમાં નાખવામાં, પણ એ લોકો વિશ્વાસમાં સ્થિર હતા. અમારો દેવ અમને છોડાવે કે ના છોડાવે, આ એમનો વિશ્વાસ હતો. આપણે ઘણી બધી વાર ખ્રિસ્તી વિશ્વાસમાં શું કરીએ છીએ ખબર છે? સારા પ્રસંગોમાં આભાર સ્તુતિ કરીએ છીએ અને માઠા પ્રસંગોમાં ફરિયાદ કરીએ છીએ. ચાલે, શું આપણે અયુબની જેમ કહીએ છીએ યહોવાએ આપ્યું, યહોવાના નામને ધન્યવાદ, યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદ? શું એ તાકાત આપણામાં છે? એ તાકાત આપણામાં છે? મારું પહેલું બાળક જન્મ્યું, પારેવાથી હું સુરેન્દ્રનગર ગયો. મારી મિસિસ પ્રેગ્નન્સીમાં પારેવા, ત્યાંથી હું ગયો સુરેન્દ્રનગર, અને ડિલિવરી માટે અમે રાજપીપળા ગયા, મારી સાસરી ત્યાં. અને સીઝરથી થયું, ઓક્સિજનની તકલીફ પડી, અને રાજપીપળાથી ઝઘડિયા મારા દીકરાને ખસેડવામાં, અને બીજે દિવસે ઓફ થઈ ગયો. મારી પત્નીનું સીઝર થયું હતું. મારા એ પહેલા દીકરાને મારી પત્નીએ જોયો નથી, અને હું આ રાજપીપળા હું હતો. બહુ સુંદર દીકરો. એના માટે અમે ઘણી બધી તૈયારી કરી. પહેલું બાળક આવે કેટલો ઉત્સાહ હોય. અને એ દિવસે જ્યારે મરણ પામ્યું ત્યારે મંડળીના પાળક સાહેબ બહાર હતા, એટલે દફન વિધિ કરાવે કોણ? અને હું પોતે પાળક અને પોતે પિતા, અને મને આયુબ યાદ આવ્યો. એ સુંદર નાનેરું બાળ મેં હાથમાં લીધું અને ઈશ્વરને કહ્યું, યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદ. અને મેં પોતે દફન વિધિ કરાવી. 3 દિવસ પછી હોસ્પિટલમાં અમે પ્રાર્થના કરતા, આમ તો રોજ કરતા હતા. અને જ્યારે ઉપલી મેળી વાંચી મારી પત્ની સાથે, ત્યારે અમારા જીવનમાં જે બનેલી ઘટના એક બીજા પરિવારમાં બની. એમનું પણ પહેલું બાળક મૃત્યુ પામ્યું. અને પ્રભુએ અમારી સાથે વાત કરી કે દુનિયામાં તમે એકલા નથી, આવી મુશ્કેલીમાંથી પસાર થનારા બીજા ઘણા છે. પણ એમણે પ્રભુનો આભાર માન્યો કે પ્રભુ તમે દીકરી આપી, થોડો સમય માટે આપી અને દીકરીને લઈ લીધી, તમારો આભાર.
મારી પત્નીએ મને એમ કહ્યું કે તમે મને ભલે કીધું નથી કે દીકરો મરી ગયો છે, પણ મારા પ્રભુએ મને બતાવ્યું છે, અને દીકરો કેવો છે ને એ પણ મને બતાવ્યો છે. અને મારી પત્નીને પ્રભુએ તૈયાર કરી અને સ્વીકારી. યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું. યહોવાના નામને ધન્યવાદ. આશીર્વાદો મળે ત્યારે તો ઘણા ભક્તિ કરે છે, પણ આશીર્વાદો લઈ લેવામાં આવે ત્યારે કેટલા ભક્તિ કરે છે. વિશ્વાસની સ્થિરતા, એ વિશ્વાસમાં ડગાવવાને માટે શેતાન ઘણા બધા પરીક્ષણો કરે, ઘણા બધા પ્રયત્નો કરે. સુરેન્દ્રનગરમાં ત્યારબાદ મારી સતાવણી થઈ, 35 જણાએ મને મારી. ભૂકંપ આવે 2001માં, ત્યારે પણ હું ત્યાં હતો. કોરોના કાળમાં મરવાની અણી પર હતો મણિનગર, મરવાની અણી પર. એક્સિડન્ટ થયો, જમણા પગમાં 3 ફ્રેક્ચર છે, 3 પ્લેટ છે. થાઇરોઇડની તકલીફ થઈ, 500 ગ્રામની ગાંઠ ગળામાંથી સિવિલમાં કાઢી અમદાવાદ. ડૉક્ટરે કહ્યું કે તમારો અવાજ જતો રહેશે, તમને પેરાલિસિસ થશે, તમે મરી જશો. આ 3 જ રિઝલ્ટ છે. આજે તમારી આગળ હું ઊભો છું. 3 માનું એકેય નથી બન્યું. હાલેલુયા. વિશ્વાસની કસોટી તો ઘણી બધી થાય, પણ સ્થિરતા હોવી. અને સ્થિરતા પ્રભુ પરનો ભરોસો, વચન અને આરાધના, પ્રાર્થના આપણને સ્થિર કરે છે. અને એક સેવકે બહુ સરસ કહ્યું છે કે મુશ્કેલી જ્યારે આવે ને એ બહુ મોટો આશીર્વાદ લઈને આવે. કયો આશીર્વાદ? કારણ કે મુશ્કેલ સમયમાં આપણે પ્રભુની સહાયતા માંગીએ છીએ, અને માટે પ્રભુની હાજરી આપણી સાથે હોય છે. અને ત્યારે આપણે પ્રભુ તરફ જોઈએ, અને ત્યારે આપણે આશીર્વાદ માણીએ છીએ. પણ જો આપણે મુશ્કેલી તરફ જોઈએ છે ત્યારે પ્રભુની હાજરીનો આશીર્વાદ ગુમાવી દઈએ છીએ. હાલેલુયા. અને માટે પ્રભુ આપણને કૃપા આપે કે આપણે મુશ્કેલ સમયોમાં પણ ઈશ્વરની હાજરીની સભાનતા માનીએ, મુશ્કેલી તરફ નહીં. ઘણી બધી વાર આપણી મુશ્કેલીને મોટી માની લઈએ ઈશ્વર કરતાં, પણ યાદ રાખીએ કોઈ પણ મુશ્કેલી કરતાં આપણો ઈશ્વર મોટો છે. અને છેલ્લી ને મહત્વની વાત પાઉલ જે કહે છે, એફેસીઓના પત્ર 4થો અધ્યાય, એફેસીઓના પત્ર 4થો અધ્યાય અને 15મી કલમ. પણ પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેમાં સર્વ પ્રકારે વધીએ, અને તેનાથી આખું શરીર ગોઠવાયને તથા દરેક સાંધા વડે જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી પ્રેમમાં પોતાની ઉન્નતિને સારું પોતાની વૃદ્ધિ કરે. સહભાગિતા, એકતા, સ્થિરતા અને સહભાગિતા. શાની સહભાગિતા? સેવામાં, મંડળીની, કુટુંબની સેવામાં આપણી ભાગીદારી હોવી જોઈએ. કોની કોની હોવી જોઈએ? કેવળ મર્યાદિત લોકોની નહીં, જે જુદા જુદા અંગો છે એમની નહીં, આ પણ દરેકની ભાગીદારી. અહીંયા બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કરવાથી આપણે દરેકે કામ કરવાનું છે, સેવાનું કામ. અને એના માટે પ્રભુએ આપણને માથી 25 પ્રમાણે જુદા જુદા તાલંત આપ્યા છે. કોઈકને 5, કોઈકને 2 અને કોઈકને 1. કોઈ બહાનું નહીં બનાવે કે મને કશું નથી મળ્યું, મને કશું નથી મળ્યું. અને રોમનોનો પત્ર તેનો 12મો અધ્યાય અને 3જી કલમથી તમે જોશો, 6ઠ્ઠી કલમથી, તો દરેકને દાનો આપવામાં આવ્યા. ત્યાં લખ્યું છે આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે તે પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે. તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે પ્રબોધ કરવો, અથવા જો સેવાનું તો સેવામાં તત્પર રહેવું. વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું, અને જે સુબોધ કરનાર
તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું, જે દાન કરે છે તેણે ઉદારતાથી કરવું, જે અધિકારી છે તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે છે તેણે ઉમંગથી રાખવી. દરેકને દાન આપ્યા છે, દરેકને કૃપાદાન છે, દરેકને પ્રભુએ સેવા આપી છે. સહભાગિતા મંડળી બાંધવાને માટે, કુટુંબ બાંધવાને માટે, ડાયોસીસને મજબૂત કરવાને માટે, આ દેશને મજબૂત કરવાને માટે આપણી સહભાગિતા આપણને મળેલા દાનો દ્વારા આપણે બજાવીએ. યાદ રાખીએ, ઈશ્વર હિસાબ માંગશે. 5 તાલંતવાળા પાસે પણ હિસાબ માંગ્યો, 2 વાળા પાસે પણ માંગ્યો, અને 1 વાળા પાસે પણ માંગ્યો. આપણે જવાબદાર છે, અને માટે મંડળી બાંધવાને માટે, સેવા કરવાને માટે આપણે આપણી જાતનું સમર્પણ આપણને મળેલા આશીર્વાદોની સાથે આપણે કરીએ. પહેલો રાજા 17મો અધ્યાય, ત્યાં 2ની વાત કરી છે, કાગડાની વાત. એલિયાનું પોષણ કોણે કર્યું? હા, કાગડાએ કર્યું. મટન લઈને ડાયવર્જન નહીં કર્યું. ખ્યાલ આવ્યો? ભાવતું ભોજન મોઢામાં હતું. વિચાર કરો, કઈ માથે બાંધીને નહોતો જતો, ચાંચમાં હતું. એને પરીક્ષણ ના આવ્યું હોય કે આ રેલિયાનું જય થવાનું થાય, મન તો મળ્યું છે, પણ સવાર સાંજની ગોળી પીવડાવતો. એક ટાઈમ ભૂલી ના ગયો. જો એ વિશ્વાસુ રહીને કરતો હોય તો આપણે તો શ્રેષ્ઠ સર્જન. એ યુના માછલીના પેટમાં હતો, માછલી તો એને ખાઈ શકી હોત, પણ એને કહ્યું જો ગળી જવાનું છે, ખાય નહીં. કેટલા દિવસ? હા, 3 દિવસ. તો એને પરીક્ષણ નહીં આવ્યું હોય, ખાઈ જાઓ ખાઈ જાઓ. હા, આપણને દશાંશ આપવાનું પરીક્ષણ કેવું આવે? 10% આપી દેવાના, એના કરતાં 3% વાળી સારી ડાયોસીસની વ્યવસ્થા. હા, ચાલે પરીક્ષણ. પ્રભુ ઉદાર છે વાલા મિત્રો. 90% આપણને આપે છે, 10% માંગે છે. ધન્ય છે વિલિયમ કોલગેટને કે જેણે પારખ સાહેબની સલાહ અનુસરી કંપની શરૂ કરી અને આવકમાંથી 10મો ભાગ આપ્યો. પ્રભુએ આશીર્વાદ આપ્યો, 20મો ભાગ આપ્યો, 30મો ભાગ આપ્યો, અને 90% પ્રભુને આપ્યા, 10% પોતાની પાસે રાખ્યા. હાલેલુયા. એને ખોટ ના પડી, આપણને ક્યાંથી પડે? માછલીને કહેવામાં આવ્યું કે યુનાને બહાર કાઢ્યો. સારફતની વિધવા જે બિન યહૂદી હતી, ગરીબ હતી, તંગીમાં હતી, પણ એને જવાબદારી સોંપી હતી કે મારા સેવકની સંભાળ તારે રાખવાની છે. અને એલિયા કહ્યું ભલે તારી પાસે થોડો મેંદો છે, થોડું તેલ છે, મને પહેલાં ખવડાવ. અને એને રોટલી બનાવી, પ્રભુના વચન પર વિશ્વાસ કર્યો, પ્રભુ પર વિશ્વાસ કર્યો, પ્રભુના સેવકને ખવડાવ્યું, અને જ્યાં સુધી વરસાદ વરસ્યો નહીં ત્યાં સુધી ખૂટ્યો. આ આપણો પ્રભુ છે. આપવા દ્વારા થતો ચમત્કાર ફક્ત સાજાપણાથી ચમત્કાર નથી થતો, આપવાથી ચમત્કાર થાય. અને પ્રભુએ આપણને જે આશીર્વાદો આપ્યા છે એ આશીર્વાદોને માણીએ, એ આશીર્વાદોને વહેંચીએ. વહેંચવાનો જે આનંદ છે ને વાલા મિત્રો, બહુ અદ્ભુત ને અજાબ છે. કેવળ સંગ્રહ કરવાનો આશીર્વાદ નથી હોતો, વહેંચવાનો આનંદ. આશીર્વાદોને વહેંચીએ, અને આ વિધવાએ વહેંચ્યું, પ્રભુએ આશીર્વાદ આપ્યો. 3 દિવસ પહેલાં મારી મંડળીની દાદીએ મને બોલાવ્યો. એમનું કોઈ છે નહીં આગળ પાછળ. પ્રભુએ ઘણા આશીર્વાદ આપ્યા, અને એમણે મને 1 લાખનો ચેક આપ્યો કે સાહેબ
આ પાળક સાહેબના ઉત્કર્ષને માટે લો. અમે લીધો. પછી બીજી વાર ફોન આવ્યો ગઈકાલે, સાહેબ આવો ને. એટલે હું ગયો તો જીવન આનંદ અને જીવન દ્વાર પ્રાંતિજને માટે 50,000નો ચેક. અને પછી એક વાક્ય બોલ્યા, ધ્યાનથી સાંભળ્યું, કે સાહેબ મારા 84 વર્ષ થયા છે, મારું કુટુંબ મને સંભાળે છે, પણ હું અહીંયા એકલી રહું છું. મારાથી ચલાય છે, કામ કરાય છે, એટલે હું કરું, જાતે બનાવીને ખાઉં, બીજા કામ કરું, તો મજૂરીનો જે ખર્ચ છે મારે બીજાને આપવાનો એ બચે અને હું સેવાને માટે વાપરું. જ્યારે મને તકલીફ વધારે ઊભી થઈ જશે ત્યારે હું કામવાળા રાખીશ. હાલેલુયા. હા દાદી. અને કાલે મને બોલાવ્યો છે જીએસટી માટે. 1.5 લાખ તો થયા અને બીજા આપશે. મણિનગરનો એક મિત્ર છે, કરોડપતિ, જેના બાપા મિશનરીઓનું ભોજન બનાવતા, ગરીબ, 5 બાળકો. પ્રભુએ બહુ આશીર્વાદ આપ્યા. 4 બાળકો પરદેશ ગયા અને અહીંયા જે છે કરોડપતિ છે. કરોડના 5 ઘર છે. પણ સાદગીવાળોમાં એના દીકરાનું લગ્ન થયું, મેં કરાયું. છોકરી પાળક સાહેબની, એટલે એનો ખર્ચો પણ એમણે ઉઠાવ્યો. સાહેબ કંકોત્રી માંડ 7 રૂપિયાની. કરોડપતિ માણસની કંકોત્રી કેટલા રૂપિયાની? 7 રૂપિયાની. એણે માંડવો નહીં નાખ્યો, ફક્ત એન્ટ્રી પર દરવાજો બનાવ્યો અને કરકસરથી લગ્ન પ્રસંગ પાર પાડ્યો. અને પછી બીજા દિવસે મારા ઘરે આવ્યા અને એમણે મને એક ચેક આપ્યો અને એમણે કહ્યું કે સાહેબ, મેં પ્રાર્થના સાથે નક્કી કર્યું હતું કે મારો જે પ્રસંગ છે એ કરકસરથી કરીશ અને જેટલા નાણાં વધે એ આપણી મંડળી જે મણિનગર મિશન ફિલ્ડમાં દેવળ બનાવી આપે છે એમાં લો આ 50,000. હાલેલુયા. હવે લગ્ન પતે ને સાહેબ તો તમારી ઊંઘ હરેમ થઈ જાય. કેમ? કારણ કે બિલોવાળા આવે. મંડપ બિલ, ભોજન બિલ, ફલાણું બિલ. અને એટલે આમ તો ક્યાંક તો છૂટાછેડાની વાતે આવે, બિલો ચૂકવતા ચાલે. અને પછી બીજો એક કાગળ બતાવ્યો. 27 વર્ષની મારી સેવા થઈ છે, પણ મેં એવો કોઈ માણસ જોયો નથી. એ કાગળમાં એવું લખ્યું હતું કે સાહેબ, હું નિવૃત્ત થયો છું અને હવે જો પ્રભુ મને આટલા વર્ષો જીવાડે તો હું દર વર્ષે, તમે જીએમએમના કોર્ડિનેટર તરીકે કામ કરો છો, હું એ વખતે કોર્ડિનેટર હતો, દર વર્ષે હું 50,000 તમને આપીશ જીએમએમને માટે. અને મિશન ફિલ્ડમાં તમે દેવળ બનાવો છો એના માટે હું 50,000 આપીશ. અને પછી જુદી જુદી મંડળીઓ અને સંસ્થાઓનું લીડ શકું. અને માણસ એ રીતે આપે છે. હમણાં જ હું ધરમપુર લઈ ગયો હતો એક દેવળના કામને માટે, રોકડા 50,000 ત્યાં આપ્યા. ખ્યાલ? આશીર્વાદોને માણો અને આશીર્વાદોને વહેંચો. ગુજરાત ડાયોસીસ પાળક પરિવારની સંભાળ અને કાળજી લેવાના માટે પાળક સાહેબોનો પ્રયત્ન કરે છે, પાળક પત્નીઓને માટે પ્રયત્ન કરે છે, બાળકોના બાળકોને માટે પ્રયત્ન કરે છે, નિવૃત્ત પાળક સાહેબોને માટે પ્રયત્ન કરે છે, વિધવા પાળક પત્નીઓને માટે જે નાણાકીય સુવિધા મળે એ રીતે આપવાને માટે પ્રયત્ન કરે. અને એમાં આ ફ્રેન્ડ્સ ઓફ ડાયોસીસ 10,000 કે તેથી વધુ 1000 મિત્રો ગુજરાતમાં દેશ પરદેશના આપણને મળે તો 1 કરોડનું ફંડ થાય બાળકોના ઉત્કર્ષને માટે. આ અશક્ય નથી. અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમે આજે દાહોદ મહીસાગરમાં આવ્યા છીએ. પ્રભુ આપણને કૃપા આપે. બાળકોના ઉન્નતિને માટે લખવામાં આવ્યું છે 12મી કલમમાં એફએસી 4 ને 12, તેણે કેટલાયક પ્રેરિતો, કેટલાયક પ્રબોધકો, કેટલાયક સુવાર્તિકો અને કેટલાયક બાળકો તથા ઉપદેશકો આપ્યા. કોણે આપ્યા? તેણે એટલે કોણ? ઈશ્વર. ઈશ્વરે બાળકોની ભેટ આપી છે. અમે જાતે નથી આ. એની સંભાળ અને કાળજી ઈશ્વર રાખે, ડાયોસીસ રાખે, મંડળી રાખે, કુટુંબો રાખે, વ્યક્તિ રાખે.
એ આપણી ફરજ છે. અને માટે આ ફ્રેન્ડ ઓફ ડાયોસિસની જે ચળવળ છે એમાં પ્રભુ આજે મહત્ત્વનો નિર્ણય કરવાના માટે વચનના પ્રકાશમાં પ્રભુ કૃપા આપે. જો પેલી દાદી કરી શકતી હોય, વિલિયમ કોલગેટ કરી શકતો હોય, પેલા ભાઈ નિવૃત્ત થવા છતાં પણ કરી શકતા હોય, આપણે પણ કરી શકીએ છીએ. અને પ્રભુની આગળ કોઈ કાર્ય અશક્ય નથી. આપણે એવું મન માંગીએ, એવું હૃદય માંગીએ કે પ્રભુ મને જે આશીર્વાદ તમે આપ્યો છે એને હું વહેંચવા માંગુ, મને એવું મન આપો, એ સહાયતા મને આપો. અને માટે વાલા મિત્રો, આ કાર્ય એ શુભ કાર્ય છે, સેવાનું કાર્ય છે, ભલાઈનું કાર્ય છે. એમાં આપણે ભલા સમૃદ્ધિ બનીએ, ભલા સમૃદ્ધિ અને આશીર્વાદ પ્રભુ તરફથી પ્રાપ્ત કરતા પ્રભુ આપણને કે શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, હું તને ઘણા પર ઠરાવીશ. અને માટે પ્રભુ આપણને આ બાબતો સમજવા અને કરવાના માટે કૃપા આપે. આવો આપણે આપણી CNIની એકતા, સાક્ષી અને સેવાની જે યાત્રા છે, જે દર્શન છે, એને પ્રાર્થના સાથે મજબૂત બનાવી, પ્રાર્થનામાં જોડાય. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ જે અદ્ભુત કૃપા અને દયા આ ભક્તિ સભામાં અમને આપી, તમારી સેવા કરવાનો આનંદ અને આશીર્વાદ આપ્યો. વચનો દ્વારા ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વૃદ્ધિ પામવાને માટે અમારી સાથે વાત કરી. આમ દરેક જણ અમને મળેલી શક્તિ પ્રમાણે અમે કામ કરીએ, એકતાનું, સ્થિરતાનું અને સેવાનું. અને માટે જે દાનો તમે અમને આપ્યા છે, કૃપાદાનો આપ્યા છે, તાલંતો આપ્યા છે, આશીર્વાદો આપ્યા છે, જ્ઞાન, બુદ્ધિ, ડાપણ આપ્યા છે, એનો તમારા ભયમાં ઉપયોગ કરીએ. અમે અમારું કલ્યાણ કરીએ, અમારા પરિવારનું કલ્યાણ કરીએ, પણ સાથે મંડળી અને ધર્મસેવકો અને જરૂરિયાતમંદોનું કલ્યાણ કરીએ. એવી કૃપા તમારી પાસે અમે માંગીએ છીએ. અમારી CNIની એકતાને, એની સાક્ષીને અને એની સેવાને વધારે અસરકારક અને મજબૂત બનાવવાના માટે અમને કૃપા આપો. ફ્રેન્ડ્સ ઓફ ડાયોસિસમાં પ્રાર્થના સાથે શ્રેષ્ઠ યોગદાન આપવાના માટે પ્રભુ તમે અમને મદદ કરજો. પ્રભુ ઈસુની દે. આમેન.